આવેલી જે સભા છે એની અંદર તો હાલમાં અમારા સંવાદદાતા સાથે સંપર્ક નથી થઈ શકતો, સંપર્ક કરવાની કોશિશ કરીશું। હાલમાં ચર્ચા બાદ રાહુલ ગાંધી આશ્રમ જવા માટે રવાના બધા થયા જ છે। નેતાઓ બહાર નીકળી ચૂક્યા છે અને આપ જે દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો કે જે બસ સજાવવામાં આવી છે જેની અંદર શક્યતા જોવાઈ રહી હતી સંભવિત રીતે દરેક નેતાઓ સોનિયા ગાંધી યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી આપ દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો કે જે સવાર બસ છે તેની અંદર સવાર થઈ તેઓ ખાસ પહોંચી રહ્યા છે। પ્રિયંકા ગાંધી પણ આપ દ્રશ્યની અંદર જોતા હશો કે તેઓ પણ આ બસની અંદર સવાર, રાહુલ ગાંધી પણ આપ જોઈ રહ્યા છો, પ્રિયંકા ગાંધી હાથ હલાવતા અભિવાદન કરતા આપ જોઈ રહ્યા છો। ત્રણેય જે નેતાઓ છે તે ખાસ અત્યારે પહોંચ્યા છે। પરેશ ધાનાણી પણ આપ જોઈ રહ્યા છો તે પ્રકારે જે પ્રકારની શક્યતા દર્શાવાઈ હતી તે જ રીતે આ બસની અંદર સવાર થઈ તેઓ ગાંધી આશ્રમ ખાતે કે જ્યાં મહાત્મા ગાંધી સાથે જોડાયેલો આ દિવસ 12 માર્ચનો જે છે તેની અંદર હાજર રહેશે અને ત્યાર પછી જે અડાલજ ખાતેની સભા ને તે પહેલાનું CWC બેઠક છે તેની અંદર પણ તેઓ ઉપસ્થિત રહેશે। યુપીએ ચેરપર્સન પ્રિયંકા સોનિયા ગાંધી, મહાસચિવ સોનિયા ગાંધી, અધ્યક્ષ રાહુલ ગાંધી અને સાથે અલ્પેશ ઠાકોર પણ આપ બસની અંદર સવાર જોઈ રહ્યા છો। અમિત ચાવડા પણ પહોંચ્યા છે, અહેમદ પટેલ રાજકીય સલાહકાર અને કોંગ્રેસના ખજાનચી માનવામાં આવે છે તેઓ ખાસ અત્યારે પહોંચ્યા છે અને આ બધા જ નેતાઓ જે ખુલ્લી બસ છે તેની અંદર સવાર થઈ ગાંધી આશ્રમ પહોંચશે અને ત્યાંથી CWC બેઠક જ્યાં મળશે ત્યાં પહોંચશે। અને જે પ્રકારની વાત હતી કે બે પ્રકારની શક્યતા હતી, યા તો પોતાના એસપીજી સિક્યુરિટી અને જે પોતાનો કાફલો છે તેની અંદર સવાર થઈ તેઓ જઈ શકતા હતા, પરંતુ જે પ્રકારની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી અને એસપીજીની લીલી ઝંડી મળ્યા બાદ જે ખુલ્લી બસ છે તેની અંદર સવાર થઈ આ બધા નેતાઓ અત્યારે પહોંચી રહ્યા છે ગાંધી આશ્રમ ખાતે। ખાસ 12 માર્ચનો દિવસ, દાંડી યાત્રાનો દિવસ, એ જ દિવસ કે જ્યાંથી મહાત્મા ગાંધીએ એ જ ગાંધી આશ્રમથી પોતાના સત્યાગ્રહીઓ સાથે 12 માર્ચ 1930ના રોજ દાંડી યાત્રા નીકાળી હતી અથવા તો નમક સત્યાગ્રહ કર્યો હતો। ગુજરાતની અંદર ગુજરાતની ભૂમિને પણ પસંદ કરવામાં આવી ને સાથે 12 માર્ચનો દિવસ પણ પસંદ કરવામાં આવ્યો દાંડી યાત્રાનો। પણ અત્યારે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રકારે ત્રણેય નેતાઓ ગાંધી પરિવારના સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એક સાથે એક બસની અંદર સવાર અને આ પ્રકારના દ્રશ્યો કંઈક ને કંઈક અડાલજ ત્રિમંદિર ખાતેની જે સભા સ્થળ છે ત્યાં પણ જોવા મળશે। ગુજરાતના રાજકીય ઇતિહાસ અને રાજકીય પ્લેટફોર્મની અંદર સંભવિત રીતે પહેલી વખત એવું હશે કે આ ત્રણેય નેતાઓ રાજકીય પ્લેટફોર્મની અંદર એક સાથે હશે। બસ નીકળી પડી છે ગાંધી આશ્રમ તરફ જવા, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને જે નેતાઓ છે તેની અંદર સવાર સંભવિત રીતે ડૉક્ટર મનમોહન સિંહ જે છે તે આ કાફલાની અંદર હશે, કારણ કે પૂર્વ પ્રધાનમંત્રી છે, એસપીજી સિક્યુરિટી અને પોતાના સિક્યુરિટી રીઝનના કારણે તેઓ બસની અંદર સવાર નથી, પરંતુ આ બધા જ નેતાઓ ખાસ અહીંથી રવાના થઈ ચૂક્યા છે। બસ આપ જોઈ રહ્યા છો તે પ્રકારે ગાંધી આશ્રમ તરફ જવા માટે રવાના થઈ છે। એ જ બસ જે બસનો ઉપયોગ રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે ગુજરાત યાત્રા માટે કર્યો હતો। ગુજરાતની યાત્રામાં તેઓ સામેલ થયા હતા, આ બસ દ્વારા તેમને ગુજરાતનો પ્રવાસ કર્યો હતો અને ફરી એક વખત જ્યારે ગુજરાતની અંદર મહત્વનો આ CWC બેઠક મળવા જઈ રહી છે ત્યારે એ જ બસની અંદર સવાર થઈ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉપરાંત ગુજરાત પ્રદેશના નેતાઓ ગાંધી આશ્રમ જવા માટે રવાના થઈ ચૂક્યા છે। કેમેરામેન મલય દવે સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો હાલમાં અમારા સંવાદદાતા જે પ્રમાણે જણાવી રહ્યા છે જોઈ શકાય છે કે બસમાં અત્યારે સવાર છે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને આ સાથે જ હવે બસ અહીંથી સીધી જ ગાંધી આશ્રમ જવા માટે નીકળી ચૂકી છે।